લાંભવેલ પાસે આવેલી કરમસદ આણંદ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર મેડિકલ વેસ્ટનો ભારે જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. લાંભવેલ પાસે આવેલી કરમસદ આણંદ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર મેડિકલ વેસ્ટનો જંગી જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે. આરોગ્ય માટે ઘાતક ગણાતો બાયોમેડિકલ કચરો ખુલ્લેઆમ ફેંકાતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નિયમો મુજબ આ પ્રકારનો કચરો ખાસ પ્રક્રિયા દ્વારા નષ્ટ કરવો ફરજિયાત હોવા છતાં અહીં સિરિન્જ, ઇન્જેક્શન અને દવાઓના અવશેષો સામાન્ય કચરામાં જોવા મળ્યા છે. આ સીધું લોકોના જીવ સાથે ખેલ કરવાનું કૃત્ય માનવામાં આવી રહ્યું છે. ડમ્પિંગ સાઇટની નજીકમાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે આ કચરાથી ચેપજન્ય રોગો ફેલાવાનો ખતરો ઉભો થયો છે. સમગ્ર મામલે મનપા તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. હાલ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ અહીં સુધી પહોંચ્યું કેવી રીતે, અને આ બેદરકારી પાછળ કોણ છે? શું મેડિકલ હેઝાર્ડનો નિકાલ કરતી એજન્સી દ્વારા અહીંયા મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે, કે પછી ઘન કચરાનો નિકાલ કરતા વાહન ચાલકો દ્વારા કચરાનો અહીંયા નિકાલ કરાયો છે? તે સવાલ ઉભો થયો છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આ મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવવાની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ડમ્પિંગ સાઇટ પર જે દવાખાના લગતો જે હેઝાર્ડ વેસ્ટ છે એ ત્યાં નાખવામાં આવેલ છે. એ બધી ફરિયાદ અમને મળેલ છે અને આ બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા દવાખાનામાંથી અને કઈ હોસ્પિટલમાંથી આ હેઝાર્ડ વેસ્ટ નાખવામાં આવેલ છે એની તપાસ કરવાની કામગીરી ચાલુ છે અને મળેથી એના નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ચોક્કસથી જરૂર પગલાં લેવામાં આવશે.